જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું જે અમારા ગામમાં જ છે, પણ એ વસ્તુ એક એવી છે કે ત્યાં કોઈ લોકો ઓછા જાય છે, કારણ કે કારણ વિનાના ક્યાં કાંઈ બેસતા નથી. તો એ વસ્તુ એક એવી છે કે ત્યાં લોકો છે એ એનો છેલ્લો દિવસ જ્યારે હોય છે ને, છેલ્લો શ્વાસ, ત્યારે જ ત્યાં આવે છે, ત્યાં સુધી આવતા નથી. પણ મને એવો વિચાર આવ્યો કે ચાલો યુટ્યુબમાં થોડુંક નાખી અને બધા લોકો જોઈ, અને એક સરસ મજાનું એક ડેવલપમેન્ટ આખું કર્યું છે. તો હું તમને વાત શેની કરું છું એ તમને ખ્યાલ અંદાજે આવી જ ગયો હોય છે. તો અત્યારે તમે મારી પાછળ જે છે એ બિલ્ડિંગ, એ કોઈ મકાન નથી, નવું બનાવેલ છે પણ કોઈ મકાન નથી. તો તમને લાગતું હશે કે શું હશે. તો ચાલો મિત્રો, આપણે ત્યાં અંદર જઈ અને તમને હું બતાવું કે તે શું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ. તો તમને સરસ મજાના એવા ફૂલ દેખાય છે અને એક જોરદાર બગીચા જેવું દેખાય છે. તમે જોઈ શકો છેટ સુધી. અહીંથી સીસી રોડ છે અને ખૂબ જ મસ્ત મજાના સવારના પોલના એવા સુગંધિત ફૂલડાઓ ખીલ્યા છે. જોઈ શકો ચારે બાજુ એવા મસ્ત મજાના ફૂલડા, એ બગીચા જેવું છે ટૂંકમાં લી ને. ફાઇનલી વચ્ચે સીસી રોડ અને બંને બાજુ જોવો ઝાડવા કેવા મસ્ત મજાના. તો મિત્રો, તમે જોયું કે આ સરસ મજાનો બગીચો શું છે, પણ આ કોઈ જાતનો બગીચો નથી કે કોઈ ફરવાલાયક સ્થળ નથી કે કાંઈ ફોટા પાડવા જેવું નથી, પરંતુ આ છે એક સ્મશાન ઘાટ. તમે મિત્રો જોઈ શકો છો કે પાછળની બાજુએ જે છે ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે લોકોનો, અને સ્મશાન છે. પણ એવું મસ્ત ડેવલપમેન્ટ કર્યું છે કે લોકો અહીંયા આવે તો એને એમ થવું જોઈએ કે ના, ખરેખર છે, ગામનો વિકાસ પણ છે અને ખરેખર એક સેવાનું કાર્ય કર્યું છે. તો તમે જોઈ શકો આ સ્મશાન ઘાટ છે જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે. તમને હું નજીક લઈને બતાવું. મિત્રો, અહીંયા છે જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે લોકોનો. અહીંયા પાણી આવે છે. આ રીતે જાડવે ટપક પદ્ધતિ પણ મેલેલી છે કે ત્યાં પાણી આવે એટલે કન્ટિન્યુ ચાલુ થઈ જાય. અને ચકલા માટેના ચણ, કોઈ પણ પક્ષીઓ આવે તો એના ચણ માટે પણ અહીં પાણી પીવા માટે કુંડા રાખ્યા ચણ માટેના છે. ચાલો તમને આગળ જઈને બતાવું. વ્યવસ્થિત ઘણી બધી સુવિધાઓ છે. અહીંયા એક ઓરડી બનાવવામાં આવી છે અને આ એક પ્રકારનો ઓટો છે કે જ્યાં માણસો બેસી શકે. ખાટલો પણ રાખ્યો છે અને સરસ મજાનું સાફ સફાઈ પણ છે. અહીંયા પીવાના પાણીના માટલા પણ રાખેલા છે અને ઓટો પણ રાખેલ છે. મિત્રો, અહીંયા સુવિધા એવી છે કે કોઈ પણ લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય છેટાપલાના, તો ત્યાંથી અગ્નિદેહ લેવો બહુ મુશ્કેલ પડે છે. એના માટે થઈને એક સુવિધા રાખી છે જેને કહેવામાં આવે છે રથ. તો આપણે અહીંયા એક રથ પણ છે જે નારેખી ગુલાબસિંહ કારુભા વાઢેરના સ્મરણાર્થે સમસ્ત નંદાણા ગામને અર્પિત છે. હસ્તે કોણ? તો કે નટુભા શિવભા વાઢે. તો તેને દાનમાં આપેલું છે આ રથ, કે જે લોકો દૂર છે તો તેના માટે સરસ સુવિધા પણ કરેલી છે. તમે જોઈ શકો છો આ રથ છે, શાંતિ રથ. તેની અંદરનો ભાગ આવો હોય છે અને ભગવાન શિવ કે જેનું સ્થાન જ આ છે તેની છબી પણ જે રાખેલ છે અને ભગવાન રામનું નામ પણ લખેલ છે. કેમાં ફિટ થાય છે? ઓટોમેટિક ચાલતો નથી. તો આ રથ છે એ મિત્રો એક ટ્રેક્ટરમાં, ટોલીમાં જોઈન્ટ થઈ જાય છે. તમે જોયું અહીં ટોલી જોડી અને આને છે એ અધર કરી અને ટ્રેક્ટર છે એ આગળ નીકળી જાય છે અને રથ છે એ કમ્પ્લેટ જોડાઈ જાય છે અને હાલે છે.
અને અહીંયા બેસવા માટે ખુરચીઓ પણ રાખેલી છે. તો આ રીતે સરસ મજાનો એવો માહોલ છે અહીંયા. અને એક બગીચો કહ્યો ને તો બગીચા જેવું છે. સરસ મજાનું બેસવાનું અને ઘટાદાર વૃક્ષો ઝાડવાઓ છે. અહીંયા અવનવા પક્ષીઓ પણ આવતા હોય છે. એના માટે ચણની વ્યવસ્થા રાખેલ છે, પાણીની વ્યવસ્થા છે. આમાં પણ ચણની વ્યવસ્થા છે. હજી ઘણી જગ્યા પણ દેખાય છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો બગીચો બનાવ્યો ભાઈ. અને તમને મિત્રો દેખાય છે કે આ ચોખ્ખું શું કામ છે? તો મિત્રો આ ચોખ્ખું એટલા માટે છે કે અહીંયા એક વ્યક્તિને રાખવામાં આવ્યો છે કે જે સાફ સફાઈ ડેઈલીની કરે છે. અને અત્યારે પાણી આવે છે તો ઝાડવાને પણ પાય છે. મારો વ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કાંઈ પણ જો ભૂલ થઈ હોય મારાથી તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી આપણે એ પ્રમાણે વ્લોગમાં સુધારા વધારા કરી શકીએ. પણ બાકી અહીંયા આવ્યા પછી છે ને જવાનું મન નથી થતું, કારણ કે અહીંયા એવો ઠંડો પવન આવે છે અને એવો માહોલ અહીંયા છે અને એવું મસ્ત શાંત વાતાવરણ છે. કારણ કે કોઈ લોકો છે નહીં, કાંઈ કારણ વગરનો કંકાસ નથી, કોઈ કટકટાટ નથી. એટલે સરસ અહીંયા તમે ચારે બાજુ અને મિત્રો બીજું એક અહીંથી સીધો ગેટ છે ને ત્યાંથી સીધો હાઈવે છે. અને આ છે અગ્નિ સંસ્કાર માટેનું સ્થાન. અને ત્યાંથી તમે આવો છો ને આમ તો આગળ તમને એક આ પારી જોવા મળશે. અહીંથી સીધી એક પારી છે. એ પારી છે એ બે ભાગ પાડે છે. એટલે કે આ બાજુનો છે એ એકદમ બગીચાનો વિભાગ છે કે જ્યાં લોકોએ બેસવું ને ચા પાણી પીવાને એવું કામકાજ. અને અહીંથી છે આ છે અગ્નિ સંસ્કાર માટેનો છે. અહીંથી આખો વિભાગ જ અલગ પડી જાય છે. મિત્રો સેવાનું કામ છે બહુ સરસ છે. અને આ ટોટલ ઝાડવા છે એ કોઈ વ્યક્તિને પગાર આપીને કે ઉજેરેલા નથી. મિત્રો સેવાભાવી લોકો જે છે અહીંયા આવી સેવા કરે છે, પાણી પાય છે અને ઝાડવાને મોટા કરે છે. એ બદલ એની યાદગાર રહી જાય છે. ટોટલ સુવિધા પર છે. અહીંયા લાઇટની સુવિધા પણ રાખેલ છે. જો તમને દેખાય છે અહીંથી લાઇટ રાખેલ છે. અને આ ગેટની બાજુમાં જે તમને છપરાવાળું દેખાય છે, અહીંયા ચોમાસામાં વરસાદ ટાણે તમે બેસી શકો છો, જેથી કોઈ પલળી ના શકે. અહીંયા છે એ લાકડાનો સંગ્રહ કરવામાં આવે છે. અને અહીંયા લાકડા પડ્યા છે, ચોમાસામાં આમાં ભરી દેવામાં આવે છે જેથી પલળે નહીં. અને આ તમે જોઈ શકો છો પાણીનો બોર છે કે જે પાણી તો જો કે નર્મદાની નળી જે છે એ આવે છે, પણ આ બોર એટલા માટે રાખ્યો છે કે ન આવે ને પાણીની જરૂર પડે, ઝાડવા સુકાઈ જાય તો આ બોરથી પાઈ શકીએ છીએ. જોઈએ છીએ આપણે આમ જાય છે. મિત્રો આ આપણો હતો સ્મશાન, બરાબર, સ્મશાન ઘાટ કે જ્યાં લોકોને અંતે આવવું જ પડે છે. અને તમે જોઈ શકો છો કે તેની સામે એક આ વસ્તુ બનાવવામાં આવી છે. આ સ્મશાન છે અને તેની આ સામે શું છે તો એ પણ તમને હું અત્યારે બતાવું છું. મિત્રો આ સ્મશાનની સામે શું બનાવેલ છે તો આ વસ્તુ છે એ લોકોને પવિત્ર થવા માટે, એટલે કે છેલ્લે જે સ્નાન કરવામાં આવે છે તે વસ્તુ છે. સ્નાન કરવા માટેનું પેસ્ટિલ બનાવે છે. ઉપર પાણીનો ટાંકો છે અને આખું સ્નાન કરવા માટેનું બનાવેલ છે. અહીંયા પણ ઝાડવા મસ્ત વાવ્યા છે, તમે જુઓ હરોળમાં. અને સામેની બાજુએ પણ નારિયેળી વાવી છે. સરસ મજાનું આખું ગ્રાઉન્ડ છે. અહીંયા પણ એક બગીચો બનાવવાનો છે. ધીરે ધીરે સાથે હમણાં જ નવું બનાવેલ છે, ડેવલપ કરેલ છે. અહીંયા પણ મસ્ત મજાના ઝાડવા વાવ્યા છે. ઉપરથી પાણી આવે છે અને સામેની દિવાલમાં નળ લગાવેલા છે. લોકો છે એ નીચે ઊભી અને નળ ચાલુ કરે એટલે ડાયરેક્ટલી પાણી આવી જાય છે અને સ્નાન કરી અને નીકળી જાય છે.
અને પવિત્ર થઈ જાય છે, દેહ શુદ્ધિ કરી નાખે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો આપણને કેવો લાગ્યો એ કોમેન્ટમાં ખાસ જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આટલું જ બસ આજના વ્લોગમાં. બાય બાય.